નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છે અમેરિકામાં 34 વર્ષના વિદુર અને 30 વર્ષની મહિલા સાથે બનેલી ઘટના. અમેરિકાના એક શાંત અને સામાન્ય વિસ્તારમાં આવેલું એક નાનું ગામ, જ્યાં શહેરની ચમકધમકથી દૂર કુદરતના મધ્યમાં એક જૂનું તળાવ હતું. તળાવની બાજુમાં ઝાડોની ઘનઘોર છાયા, પવનમાં થતો પાંદડાનો કરકરો અવાજ અને ક્યારેય રાત્રે સંભળાતી અજાણી ચીસો. ગામવાળાઓ માટે આ જગ્યા હંમેશા થોડી ડરાવણી માનવામાં આવતી હતી. આ તળાવના કિનારે એક જૂની ઝૂંપડીમાં રહેતો હતો 36 વર્ષનો એક વિધુર માણસ. નામ તેનું મહેશ. તેની પત્નીનું અવસાન થયા હવે લગભગ 4 થી 5 વર્ષ વીતી ગયા હતા, પણ હજુ સુધી તેને એ દુઃખમાંથી બહાર આવી શક્યો ન હતો. લોકો કહેતા કે તે પહેલા ખૂબ હસમુખો હતો, પણ પત્ની ગયા પછી એ એકદમ બદલાઈ ગયો. એકલો રહેતો, કોઈ સાથે વાત ન કરતો અને મોટા ભાગે રાતે જાગતો રહેતો. ગામના લોકોમાં એવી પણ ચર્ચા હતી કે મહેશ ક્યારે રાત્રે તળાવ પાસે ઊભો રહીને કોઈ સાથે વાતો કરતો હોય એવું લાગતું, પણ ત્યાં કોઈ હોતું જ નહીં. કેટલાક તો એ પણ કહેતા કે તે પોતાની મરી ગયેલી પત્ની સાથે વાત કરતો હતો. આ વાતો સાંભળીને ગામના બાળકો તો તળાવની આસપાસ જવાનું પણ ટાળતા. એક દિવસ રાતના લગભગ 11 વાગ્યા હશે. આકાશમાં ચાંદ ધીમે ધીમે વાદળાઓમાં છુપાઈ રહ્યો હતો. પવન પણ અચાનક જ થોડો ભારે લાગતો હતો અને એ સમયે એક મોટી બ્લેક કાર તળાવ તરફ આવી જોવા મળી. આ વિસ્તારમાં આટલી મોંઘી કાર બહુ ઓછા જોવા મળતી, એટલે આ દ્રશ્ય જ પોતે અજીબ લાગતું હતું. કાર આવીને સીધી મહેશની ઝૂંપડીની સામે ઊભી રહી. મહેશ અંદર બેસેલો હતો. એને કારનો અવાજ સંભળાયો અને તે ધીમે ધીમે દરવાજા પાસે આવી ગયો. દરવાજો ખોલતા જ તેને બહારની ઠંડી હવામાં કઈ અજાણી ગંધ આવી, જે સામાન્ય ન હતી. કારનો દરવાજો ખોલ્યો અને ત્યાંથી ઉતરી એક લગભગ 30 વર્ષની યુવતી. સફેદ કપડામાં, લાંબા ખુલ્લા વાળ અને ચહેરા પર એક અજાણ્યો શાંતિભર્યો ભાવ, પણ તેની આંખોમાં કંઈ એવું હતું જે સામાન્ય નહોતું. યુવતીએ ધીમા અવાજમાં કહ્યું, મારે આજની રાત અહીં રોકાવું છે. મહેશ થોડો આશ્ચર્યમાં પડી ગયો. આટલી રાતે આ એકાંત જગ્યાએ અને આ અજાણી યુવતી, અને તેની આંખોમાં એવી કંઈક હતું કે મહેશ ના કહી શક્યો નહીં. અંદર આવો, મહેશે કહ્યું. યુવતી અંદર આવી. ઝૂંપડીમાં એક અજીબ શાંતિ છવાઈ ગઈ, જાણે પવન પણ અટકી ગયો હોય. થોડી વાર પછી યુવતીએ આસપાસ નજર ફેરવી અને કહ્યું, તમે અહીં એકલા રહો છો કે કોઈ બીજું પણ છે અહીં? મહેશ થોડી ક્ષણ માટે ચૂપ રહ્યો અને પછી ધીમેથી બોલ્યો, હું એકલો જ છું, પણ ક્યારેક લાગે છે કે હું એકલો નથી. આ સાંભળતા જ યુવતી ચહેરા પર એક રહસ્યમય સ્મિત આવ્યું અને બહાર તળાવ તરફથી અચાનક એક જ ભયાનક અવાજ આવ્યો, જાણે પાણીમાં કોઈ ભારે વસ્તુ પડી હોય. મહેશ અને યુવતી બંને એક સાથે તળાવ તરફ જોયા અને ત્યાં પાણીની સપાટી પર કંઈક હલતું દેખાયું. તળાવની અંદર કંઈક હલતું દેખાતા જ મહેશના દિલની ધડકડ અચાનક વધી ગઈ. રાતનો અંધકાર વધુ ઘેરો લાગવા લાગ્યો અને પવનમાં એક અજીબ ઠંડક પ્રસરી ગઈ. યુવતીની નજર સીધી તળાવ પર જ અટકી ગઈ હતી, જાણે તેને પહેલેથી જ ખબર હોય કે શું થવાનું છે. તમે સાંભળ્યું ને? યુવતીએ ધીમા પણ સ્થિર અવાજમાં પૂછ્યું. મહેશે ગળું સુકાઈ ગયું હોય એમ બોલ્યો, હા, પણ અહીં તો આવું ક્યારે થયું નથી. પણ હકીકત એ હતી કે મહેશને અંદરથી ડર લાગતો હતો, કારણ કે છેલ્લા થોડા દિવસોથી તે રાત્રે તળાવ તરફથી આવા અજાણા અવાજો સંભળાતો હતો, પણ ક્યારેક બહાર જઈને તપાસ કરવાની હિંમત કરી નહોતી. યુવતી અચાનક ઊભી થઈ ગઈ. ચાલો બહાર જઈને જોઈએ હમણાં આટલી રાતે, મહેશે થોડું ગભરાઈને કહ્યું. પણ યુવતી કંઈ બોલી નહીં. તે સીધી દરવાજા તરફ ચાલવા લાગી, જાણે કોઈ અદ્રશ્ય શક્તિ તેને ખેંચી રહી હોય. મહેશ મજબૂરીમાં તેની પાછળ ગયો. બંને તળાવની નજીક પહોંચ્યા. ચાંદ હવે વાદળોમાંથી બહાર આવ્યો હતો અને તેને
ફીકી ચાંદની તળાવ પર પડી રહી હતી. પાણી શાંત હતું, પણ વચ્ચે એક ગોળાકાર લહેરો દેખાઈ રહી હતી, જાણે કંઈ નીચે હલતું હોય. અચાનક પાણીમાંથી ધીમે ધીમે કંઈ ઉપર આવવા લાગ્યું. મહેશના પગ કપવા લાગ્યા અને આગળ જે દેખાયું તે જોઈને તેની આંખો ફાટી ગઈ. પાણીમાંથી એક સ્ત્રીનો આકાર બહાર આવી રહ્યો હતો. સફેદ સાડીમાં, લાંબા વાળ, પાણીમાં તરતા અને ચહેરો અડધો પાણીમાં છુપાયેલો. મહેશ ડરીને પાછળ ખસ્યો. આ શું છે? તે ગભરાઈને બોલ્યો. યુવતી શાંતિથી ઊભી રહી. તેના ચહેરા પર ડરનો લેશ પણ નહોતો. અને પછી તેને એક એવી વાત કહી જેને સાંભળીને મહેશના પગ નીચેની જમીન પર ખસી ગઈ. તમે તેને ઓળખો છો? મહેશે ધીમે ધીમે ફરી તળાવ તરફ જોયું અને હવે તે ચહેરો સ્પષ્ટ દેખાયો. એની પત્ની હતી, જેનું 4 વર્ષ પહેલા મૃત્યુ થયું હતું. ના, આ શક્ય નથી. મહેશ શીશ પાડી ઉઠ્યો, પણ એ આકાર હવે સંપૂર્ણપણે પાણીમાંથી બહાર આવી ગયો હતો. તેની આંખો સીધી મહેશ તરફ જોઈ રહી હતી અને તેના હોઠ પર એક ભયાનક સ્મિત હતું. અચાનક તે આકાર ઝડપથી મહેશ તરફ વધવા લાગ્યો. મહેશ ભાગવાનો પ્રયાસ કરે છે, પણ તેના પગ જાણે જમીન સાથે ચોંટી ગયા હોય. યુવતી ત્યાં જ ઊભી રહી અને ધીમેથી બોલી, સાસુ કહો મહેશ, નહીં તો આજે રાતે બધું સમાપ્ત થઈ જશે. સાસુ કહ્યું. સાસુ? મહેશ ઓલમોસ્ટ રડી પડ્યો અને પછી યુવતીએ કડક અવાજમાં કહ્યું, તમે તમારી પત્નીને ગુમાવી નહોતી, તમે તેને મારી હતી. આ સાંભળતા જ મહેશના ચહેરાનો રંગ ઉડી ગયો. તે ઘૂંટણીએ બેસી ગયો. હા, મેં તેને ધક્કો માર્યો હતો આ તળાવમાં, ગુસ્સામાં, પણ હું ઈચ્છતો નહોતો કે તે મરી જાય. તે રડતા રડતા બોલ્યો. જેમ જ આ સત્ય બહાર આવ્યું, તળાવમાંથી આવેલો એક ભયાનક આકાર અચાનક જ ગર્જના કરી અને સીધો મહેશ તરફ ઝૂકી ગયો. પણ એ સમયે યુવતીએ હાથ આગળ વધાર્યો અને અચાનક જ બધું શાંત થઈ ગયું. પાણી ફરી શાંત થઈ ગયું અને એ ભયાનક આકાર ગાયબ થઈ ગયો. મહેશ આશ્ચર્યમાં પડી ગયો અને તમે કોણ છો? તેને કપતા અવાજમાં પૂછ્યું. યુવતીએ તેની તરફ જોઈને ધીમેથી કહ્યું, હું તે છું જેને તું બચાવી શકતો હતો. અને આ બોલીને તે પાછળ વળી અને ધીમે ધીમે અંધકારમાં ચાલતી ગઈ. યુવતી અંધકારમાં ગાયબ થઈ ગઈ. પછી પણ મહેશ ઘણી વાર સુધી ત્યાં જ બેઠો રહ્યો. તળાવ ફરીથી શાંત થઈ ગયું હતું, પણ તેના મનમાં તોફાન ઉઠી રહ્યું હતું. વર્ષો સુધી તેને જે સત્ય છુપાવી રાખ્યું હતું, આજે એ બહાર આવી ગયું હતું. તેને સમજાઈ ગયું હતું કે એ રાતે સામાન્ય નહોતી અને એ યુવતી પણ સામાન્ય નહોતી. તે રાત્રે મહેશને ઊંઘ જ ના આવી. જેમ જે સવાર થઈ, તે તળાવની પાસે ગયો, પણ ગઈકાલે જે થયું હતું તેનું કોઈ નિશાન નહોતું. પાણી એકદમ સ્વસ્થ, શાંત, જાણે ક્યારે કંઈ બન્યું જ ન હોય. પણ વાત અહીં પૂરી થવાની નહોતી. આગળના દિવસોમાં દરરોજ રાત્રે લગભગ એ સમય પર એ યુવતી ફરી આવવા લાગી. હવે તે સીધી કારમાં ન આવતી. ક્યારેક અચાનક ઝૂંપડીની બહાર ઊભી હોય, ક્યારેક તળાવ પાસે, જાણે તે આ જગ્યા સાથે જોડાયેલી હોય. ધીમે ધીમે મહેશ અને એ યુવતી વચ્ચે વાતો શરૂ થઈ. શરૂઆતમાં ડર હતો, પછી આશ્ચર્ય અને પછી એક અજાણી નજીકતા. યુવતીનું નામ કાવ્યા હતું એવું તેને એક દિવસ કહ્યું, પણ તેની દરેક વાતમાં કંઈ રહસ્ય છુપાયેલું હતું. એક દિવસ મહેશ હિંમત કરીને પૂછ્યું, તમે એ રાત્રે કહ્યું હતું કે હું તે જ છું જેને તું બચાવી શકતો હતો, તેનો શું અર્થ છે? કાવ્યા થોડું સ્મિત કરીને બોલી, ક્યારે જીવન આપણને બીજી તક આપે છે, પણ દરેકને નથી મળતી. આ વાત મહેશના દિલમાં ઊંડે સુધી ઉતરી ગઈ. તેને લાગવા લાગ્યું કે કદાચ આ બધું ભગવાને તેને પોતાની ભૂલ સુધારવા માટે મોકલ્યું છે. સમય પસાર થતો ગયો. હવે મહેશ એ જ માણસ નહોતો રહ્યો જે એકલો, ઉદાસ અને ડરેલો રહેતો હતો. હવે તે જીવવા લાગ્યો હતો, કારણ કે કાવ્ય તેની સાથે હતી. પણ
દરેક વાર્તામાં એક વળાંક આવતો જો હોય છે. એક દિવસ બપોરે ગામમાં એક મોટી કાર આવી અને તેમાંથી કેટલાક લોકો ઉતર્યા. તેઓ સીધા મહેશની ઝૂંપડી તરફ આવ્યા. અહીં કાવ્યા છે? એક માણસે કડક અવાજમાં પૂછ્યું. મહેશ ચોંકી ગયો. હા, પણ તમે કોણ? અમે તેના પરિવારના લોકો છીએ, તેઓએ જવાબ આપ્યો. મહેશના પગ નીચેની જમીન ખસી ગઈ. પણ તે બોલવા જતો હતો ત્યારે જ કાવ્યા બહાર આવી. તેને જોઈને તેના પરિવારના લોકો ગુસ્સે થઈ ગયા. તું અહીં શું કરી રહી છે? અમે તને કેટલી જગ્યા શોધી રહ્યા છીએ, એક સ્ત્રીએ ગુસ્સામાં કહ્યું. કાવ્યા શાંતિથી બોલી. હું અહીં ખુશ છું આ માણસ સાથે. તેઓએ તિરસ્કારથી મહેશ તરફ જોયું. હા, કાવ્યાએ નિર્ભરતાથી જવાબ આપ્યો. પરિવારના લોકો ગુસ્સે ભરાઈ ગયા. આ શક્ય જ નથી. અમે આ સંબંધ ક્યારેય સ્વીકારશું નહીં. મહેશ ડરી ગયો. તેને લાગ્યું કે હવે બધું ખતમ થઈ જશે, પણ એ સમયે કાવ્યાએ તેની તરફ જોઈને કહ્યું. આ વખતે હું કોઈનો ડર નહીં માનું. હું મારી જાતે નિર્ણય લઉં છું. આ વાત સાંભળીને બધા ચોંકી ગયા. થોડી વાર વાદ વિવાદ ચાલ્યો. ગુસ્સો, ધમકીઓ, દબાણ, પણ કાવ્યા એક ઇંચ પણ પાછળ હટી નહીં. અને અંતે તે પોતાના પરિવારને છોડી મહેશ સાથે રહેવાનું પસંદ કરે છે. થોડા સમય પછી સરળ રીતે પણ દિલથી બંને લગ્ન કરે છે. ગામના લોકો માટે આ એક અજીબ અને ચર્ચાઓ વિશે બની જાય છે. પછી મહેશ અને કાવ્યાના લગ્ન થયા પછી ગામમાં ઘણી ચર્ચાઓ થવા લાગી. કોઈ કહે છે આ પ્રેમ છે, તો કોઈ કહે છે આ કંઈક અજીબ છે. કારણ કે કાવ્યાની એન્ટ્રી જ એવી હતી કે લોકો સરળતાથી માનવા તૈયાર નહોતા. પણ મહેશ માટે હવે બધું બદલાઈ ગયું હતું. તે હવે ખુશ હતો, શાંત હતો, અને સૌથી મોટી વાત, હવે તેને રાત્રે ડર લાગતો નહોતો. પણ આ શાંતિ લાંબા સમય સુધી રહેવાની નહોતી. એક રાત્રે, લગ્નને લગભગ 15 દિવસ થયા હશે, મધરાતનો સમય, લગભગ 12 વાગ્યા હશે, મહેશ ઊંઘમાંથી અચાનક જાગી ગયો. કારણ કે તેને ફરીથી એક જ અવાજ સંભળાયો તળાવમાંથી, જાણે કોઈ ધીમે ધીમે પાણીમાં ચાલતું હોય. ચપ 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 ચપ. મહેશનું હૃદય જોરથી ધબકવા લાગ્યું. તે ધીમેથી ઊભો થયો અને કાવ્યાની તરફ જોયું, પણ કાવ્યા બેડ પર નહોતી. કાવ્યા તેને ધીમે અવાજમાં બોલાવ્યું. કોઈ જવાબ નહોતો. તે તરત જ દરવાજા તરફ દોડ્યો અને જે દ્રશ્ય તેને જોયું તે જોઈને તેની આત્મા સુધી કંપી ઉઠી. કાવ્યા તળાવના કિનારે ઊભી હતી, સફેદ કપડામાં, બિલકુલ એ જ રીતે જે રીતે એ ભયાનક રાત્રે મહેશે પોતાની પત્નીને જોઈ હતી. મહેશ ધીમે ધીમે તેની તરફ આગળ વધ્યો. કાવ્યા, તું અહીં શું કરી રહી છે? કાવ્યાએ પાછળ વળી અને તેની આંખો જોઈને મહેશ પાછળ ખસી ગયો. એ આંખો માનવીય નહોતી. તેમાં એક અજાણી ચમક હતી અને ચહેરા પર એક જ રહસ્યમય સ્મિત. હું હજુ પણ સમજ્યો નથી મહેશ, કાવ્યાએ ધીમેથી કહ્યું. શું સમજવું? મહેશ ઓલમોસ્ટ કંપતો બોલ્યો. કાવ્યા ધીમે ધીમે પાણી તરફ આગળ વધવા લાગી. આ તળાવ ફક્ત પાણી નહોતી, આ યાદો છે, પાપ છે અને અધૂરી આત્માનું ઘર છે. મહેશના શરીરમાંથી લોહી જ ઠંડુ થઈ ગયું. તું કોણ છે? તેને શીશ પાડી. કાવ્યા રોકાઈ અને પછી જે બોલી તે સાંભળીને મહેશ જમીન પર પડી ગયો. હું કાવ્યા નથી. થોડી ક્ષણ માટે શાંતિ, પવન પણ અટકી ગયો હોય એવું લાગ્યું. અને પછી, હું એ આત્મા છું જેને તું 4 વર્ષ પહેલા આ તળાવમાં ધકેલી દીધી હતી. મહેશના મોઢામાંથી અવાજ નીકળ્યો, જેની આંખો સામે કાવ્યાનો ચહેરો બદલાવા લાગ્યો. ધીમે ધીમે તે તેની મરી ગયેલી પત્નીના ચહેરા પર ફેરવાઈ ગયો. ભીંજાયેલા વાળ, ડરામણીનું સ્મિત અને આંખોમાં ભરેલો ક્રોધ. તું પાછી આવી? મહેશ રડતા રડતા બોલ્યો. હા, પણ બદલો લેવા નહીં. તો પછી તમે સજા આપવા અને મુક્તિ પણ. મહેશને કંઈ સમજાયું નહોતું. સજા? હા, તું 4 વર્ષ સુધી દરરોજ અંદરથી
મળતો રહ્યો એ તારી સજા હતી. અને મુક્તિ કાવ્યએ અથવા તેની પત્નીના આત્માએ ધીમે સ્મિત કર્યું. મેં તને બીજી તક આપી, પ્રેમની, જીવનની, જેથી તું સમજીશ કે જીવન શું છે અને ગુમાવવામાં દુઃખ શું છે. મહેશ રડી પડ્યો. તો હવે તું મને છોડી જશ? થોડી ક્ષણ માટે શાંતિ રહી, પછી અને પછી હા. આ બોલીને કાવ્ય ધીમે ધીમે પાણી તરફ આગળ વધવા લાગી. ના, કૃપા કરીને ના જા, હું ફરી એકલો થઈ જઈશ. મહેશ શીશ પાડી ઉઠ્યો, પણ આ વખતે કાવ્ય પાસે વળી નહીં. તે પાણીમાં ઉતરી ગઈ અને ધીમે ધીમે અંધકારમાં ગાયબ થઈ ગઈ. સવાર થઈ. મહેશ તળાવની પાસે જ બેઠેલો હતો, આંખોમાં આંસુ પણ દિલમાં શાંતિ, કારણ કે હવે તેને બધું સમજાઈ ગયું હતું. પ્રેમ, પાપ, સજા અને મુક્તિ. તેને છેલ્લે એકવાર તળાવ તરફ જોયું અને ધીમેથી કહ્યું, આભાર. આ સત્ય આધારિત છે, તેમાં